ગઠિયાઓ પાસેથી ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રૂપિયા 108 કરોડથી વધુ રિકવર કર્યા। ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે 2024માં સાયબર ગઠિયાઓ પાસેથી રૂપિયા 108 કરોડથી વધુ રિકવર કર્યા છે। આ રિકવરી સાયબર ક્રાઇમ સામે લડવા અને નિર્દોષ નાગરિકોના ચોરાયેલા નાણાં પાછા લાવવાના સતત પ્રયાસોનો ભાગ છે। 1 જાન્યુઆરીથી 15 ડિસેમ્બર 2024 સુધીમાં સાયબર ક્રાઇમ સેલને સાયબર ક્રાઇમ સંબંધિત 1.31 લાખ ફરિયાદો મળી હતી। ઝડપી કાર્યવાહી દ્વારા તેમણે છેતરપિંડીની રકમમાંથી 285.12 કરોડ ફ્રીઝ કર્યા, જેમાંથી 108.8 કરોડ સફળતાપૂર્વક રિકવર કરીને પીડિતોને પરત કરવામાં આવ્યા। બાકી રકમ પરત કરવાની પ્રક્રિયા હજી ચાલુ છે। વિશેષ અભિયાન અને માન્યતાની જો વાત કરીએ તો 3 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર 2024 સુધી લોક અદાલતો દ્વારા નાણાં પરત લાવવાના વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન દરમિયાન 40,905 અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને આ અરજીઓ માટે કોર્ટના આદેશો જલ્દી જ અપેક્ષિત છે, જેનાથી વધારાના 75 કરોડ પરત કરવામાં મદદ મળશે। ગુજરાત પોલીસને સાયબર હેલ્પલાઇન 1930ના કાર્યક્ષમ સંચાલન માટે માન્યતા મળી છે। ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તાજેતરમાં તેમના ઉત્તમ કાર્ય માટે તેમને સન્માનિત કર્યા। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે નાગરિકોને કોઈપણ સાયબર ફ્રોડની ઘટનામાં તરત જ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરવાની અપીલ કરી છે। ગોલ્ડન અવર્સ દરમિયાન ઝડપી રિપોર્ટિંગ છેતરપિંડીની રકમ ફ્રીઝ કરવા અને રિકવર કરવાની શક્યતાઓને નોંધપાત્ર રીતે વધારી દે છે। ગુજરાત સાયબર ક્રાઇમ સેલના પ્રયાસોએ માત્ર મોટા પ્રમાણમાં નાણાં રિકવર કર્યા નથી, પરંતુ નાગરિકોની સુરક્ષાની ભાવના પણ પૂરી પાડી છે। હેલ્પલાઇન 1930નો ઉપયોગ કરવા માટેની અપીલ સાયબર ક્રાઇમ સામે લડવામાં સમયસર રિપોર્ટિંગના મહત્વને રેખાંકિત કરે છે। અત્યાર સુધી આપણે જે ટોટલ છે આ વર્ષે 108 કરોડ રૂપિયા અમે વિક્ટિમને પરત અપાયા છે અને છેલ્લા 14 ડિસેમ્બરના દિવસે એક લોક અદાલત યોજાઈ હતી, જેમાં બીજા 75 કરોડ રૂપિયા પરત આપવાની પણ કામગીરી થઈ છે। અત્યાર સુધી અમારા જે સ્ટેટ સાયબર સેલ છે એને 285 કરોડ રૂપિયા ટોટલ જુદા જુદા અકાઉન્ટ્સમાં જ્યાં વિક્ટિમના પૈસા ગયા હોય એમાં ફ્રીઝ કરાયેલા છે। એ આખા ઇન્ડિયામાં સૌથી વધારે રકમ છે જે આપણે ગુજરાત સ્ટેટ સાયબર સેલે ફ્રીઝ કરાઈ છે।